હેલો એવરીવન, તો તમે લોકોએ ક્લોઝ સેન્ડવિચ તો બહુ જ ખાધી હશે, પણ હું આજે ઓપન સેન્ડવિચ બનાવવાની છું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ સાવ ઇઝી છે. તો એના માટે મેં બાફેલા બટેટા મેશ કરીને લઈ લીધા છે. હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અને ઝીણી સમારેલી કોબીજ એડ કરવાની છે. આમાં તમને જેટલા વેજીટેબલ્સ ગમતા હોય એટલા તમે એડ કરી શકો છો. ઝીણા સમારેલા ગાજર મેં લીધા છે અહીંયા. પછી ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરવાના છે. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. પછી આપણે એમાં 1 ટીસ્પૂન ખાંડ એડ કરવાની છે. મેં અહીંયા 1 લીંબુનો રસ નાખ્યો છે. પછી આમાં ક્રશ કરેલા આદુ મરચાં આપણે એડ કરવાના છે. પછી આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે. તો આપણો સેન્ડવિચનો મસાલો મિક્સ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે સેન્ડવિચ જેના વગર અધૂરી લાગે એની ગ્રીન ચટણી બનાવવાની છે. તો એના માટે મેં અહીંયા 1 બંચ કોથમીરનું લીધો છે. એમાં હું 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી કાકડી એડ કરું છું. કાકડી એડ કર્યા પછી આપણે તીખા લીલા મરચાં એડ કરવાના છે. પછી 5-6 કળી લસણની એડ કરવાની છે. 1 લીંબુનો રસ નાખવાનો છે. પછી સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. થોડી ખાંડ એડ કરવાની છે. અને અહીંયા આઈસ ક્યુબ મેં 4 લીધા છે. આઈસ ક્યુબ નાખવાથી ચટણીનો કલર એવો જ રહે છે. પછી આપણે ચટણીને પીસી લેવાની છે. તો આપણી ચટણી ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે બ્રેડ પર સેન્ડવિચનો જે મસાલો બનાવ્યો હતો એ લગાવી દેવાનો છે પ્રેસ કરીને. તો આપણે મસાલો લગાવેલી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. હવે આપણે સ્ટવ ઓન કરી એના પર એક લોઢી મૂકી એના ઉપર તેલ લગાવી લેવાનું છે. પછી આપણી સેન્ડવિચ એના ઉપર આપણે શેકી લેવાની છે. ધીમા સ્લો ગેસે જ આપણે એને શેકવાની છે. પછી ચેક કરી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને ફેરવી લેવાની છે. પછી બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. તો છે ને સાવ ઇઝી બનાવવામાં. તો આપણી સેન્ડવિચ બંને બાજુ શેકાઈને રેડી થઈ ગઈ છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી ઓપન સેન્ડવિચ શેકાઈને. હવે આપણે એને કટ કરી લેવાની છે 2 પીસમાં. તો આપણી ઓપન સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો ઓપન સેન્ડવિચ. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં સાવ ઇઝી.